નર્મદાના નામે બધા ગામડા ખાલી કરાવ્યા, આ રોડના નામે ખાલી કરાવ્યા, નેરોના નામે ખાલી કરાવ્યા, આ સ્ટેચ્યુના નામે ખાલી કરાવ્યા, બિયર ડેમના નામે ખાલી કરાવ્યા. એટલે અમારા આદિવાસીએ ભોગ આપવાનો. હમણાં ઝૂંપડા તોડી નાખ્યા. કેમ ભાઈ? એટલે ઉદ્યોગપતિઓને જમીન આપવાની છે તમારે, હે? હોટલો વાળાને જમીન આપવાની છે, રિસોર્ટો વાળાને જમીન આપવાની છે. એટલે તમે જોઈ લો, એક વાર આપણે પૂછવાનું છે. સોમવારે રજા છે, સોમવાર નહીં, ગુરુવારે બધા નક્કી કરો. આખા ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ ને રાજસ્થાનના સંગઠનો, જે પણ પક્ષ પાર્ટીના આગેવાનો, ધારાસભ્ય, સાંસદોને તમારા વતી બધાને જાણ કરો અને બધાને કહો અહીંયા આવે, હાજર રહે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે તે વખતે બધા રથ લઈને ગામડે ફરતા હતા. સ્થાનિક લોકોને રોજગારી આપીશું, રોજગારી આપીશું. ક્યાં ગયા ધારાસભ્ય, ક્યાં ગયા સાંસદ? આજે મા બેટીઓને અહીંયા રાતે આ નક્સલવાદીઓની જેમ અહીંયા કોર્ડન કરીને ઉચકી જાય છે. આ મારા દાદા લોકોને, બહુ વર્ષના લોકોને અહીંયા ધમકી આપે છે. ક્યાં ગયા સાંસદ, ક્યાં ગયા ધારાસભ્ય? એટલે આ લોકોને પૂછી લો, એકવાર કહી દો. ગુરુવારના કાર્યક્રમમાં કાયદો અને વ્યવસ્થામાં માનીએ છીએ હજુ બી, એટલે એકવાર પરવાનગી માંગી જો અહીંયા એસડીએમને. પરવાનગી આપે તો ઠીક, પરવાનગી નહીં આપશે તો બી ગુરુવારે હજારોની સંખ્યામાં અમે અહીંયા આવી રહેલા છે. તૈયાર છો ને બધા? ગુરુવારે આવી રહેલા છે. અમે એક આવેદન આપીશું, અલ્ટિમેટમ આપીશું 10 કે 15 દિવસનું. પછી બીજો સરકાર આપણા લોકોના ઝૂંપડા અહીંયા બનાવી નહીં આપે, પછી જ સરકાર જે નુકસાન કરી એનું વળતર નહીં આપે, તો આ સ્ટેચ્યુની બસો, રિક્ષાઓ અને આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની તમામ હોટલો મોટલો એ 15 દિવસ પછી બંધ થશે. લખી રાખજો, અમે આવીશું. બરાબર છે? નેર પર ઉતરવું પડશે, નેરમાં કૂદવું પડશે. અમે નેરમાં કૂદીશું, પણ નેર બી બંધ કરાવીશું. નેરના ગેટ પરથી કૂદવા અમે તૈયાર છે. પણ જો તમને ન્યાય નહીં મળશે, નર્મદાની મુખ્ય કેનાલ બંધ કરીશું અમે 15 દિવસ પછી. લખી રાખજો. એ પ્રશાસન, કલેક્ટર હોય, સીઓ હોય, એનો એમડી હોય, કોઈ બી લોર્ડ કર્નલ, લોર્ડ કર્જનની જેમ અહીંયા ઓર્ડર આપતા હોય ને અધિકારીઓ, તો એ લોકોને બી કહી દેજો, અમે બી બિરસા મુંડા અને ભગતસિંહ બનવા માટે તૈયાર છે. લોર્ડ કર્જન અધિકારીઓ જો લોર્ડ કર્જન બનીને અમારા લોકોને આદેશ કરીને હેરાન કરવા માંગતા હોય, તો અમે પણ બિરસા મુંડા અને ભગતસિંહના રાહે જવા તૈયાર છે. જે દિવસે અમારા લોકોના હાથમાં હથિયાર અમે ઉઠાવી લઈશું ને, તમારા અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી, તમારા આ બધા પ્રોજેક્ટો બધા રખડી જાય. 150મી જન્મ જયંતિ સરદાર પટેલ સાહેબની છે, એનું માન રાખીએ છીએ. અગર અમારા લોકોને ન્યાય નહીં મળે, 31મી ઓક્ટોબર સરદાર પટેલ સાહેબની જન્મ જયંતિ વડાપ્રધાનને અહીંયા અમે કરવા નહીં દઈએ. એને આર્મી લગાડવી હોય તો લગાડી દે. વડાપ્રધાનનો કાર્યક્રમ અહીંયા અમે નહીં થવા દઈએ જો તમને ન્યાય નહીં મળે તો. તૈયાર છો? તૈયાર છો? અમારા નર્મદાના વિસ્થાપિતોને વળતર જોઈએ, પહેલી વાત. બીજી વાત, અમારા આદિવાસીઓને નર્મદાનું પાણી જોઈએ. ત્રીજી વાત, જેટલા લોકોને અહીંયા જમીનો છીનવી લીધી છે, બુલડોઝરો ચલાવેલા છે, એ લોકોને અહીંયા ફરી સ્થાપિત કરવામાં આવે. મૂળ જગ્યા પર દુકાનો, મૂળ જગ્યા પર એમના ઘરો બનાવવામાં આવે. નહીં તો પછી આવનારા દિવસોમાં અમે તૈયાર છે. અમને રાજનીતિ સાથે પડી નથી, અમે સમાજનીતિ કરવા તૈયાર છે. આવનારા દિવસોમાં ધારાસભ્ય રહે કે નહીં રહીએ, પણ કેવાડિયા લોકોને કહેવા માંગુ છું, પહેલી ગોળી અમે ખાઈશું. પણ સરકારને કહેવા માંગીએ છીએ, જો અમારી મા બેટીઓ સાથે આવી રીતના અન્યાય કરશો, અમે ગોળી ખાવા બી તૈયાર છે, પણ સરકાર સામે લડી લેવાના મૂડમાં છે અમે.